તો હેલો વેલકમ ગાઈસ માય ન્યૂ શોર્ટ વ્લોગ. તો આજે મારે કાળવે દાદાનો માંડવો છે, ત્યાં જવાનું છે, એટલા માટે અમે વહેલા બપોર પછી આવતા રહ્યા હતા અને ત્યાં કામકાજ કરવાનું હતું. તો પહેલાં અમે ઘરે જમીન હવે અમે આવી ગયા છે. તમે જોઈ શકો છો અમારું મંદિરનું ડેકોરેશન બધું થઈ ગયું છે અને હજી ટેજ ને શણગારવાનું ને ટેજનું ડેકોરેશન ને બધું બાકી છે. અને અત્યારે વાગ્યા છે 2 અને 6 થી 7 પ્રસાદીનું છે કાર્યક્રમ અને 9 વાગે માંડવો ચાલુ કરવાનો છે, એટલે એટલા માટે તૈયારી કરી રહ્યા છે. તમે જોઈ શકો આ ગ્રાઉન્ડ છે, એમાં કાર્પેટને એવું પાથરવાનું હતું. તો કે હમણાં ગ્રુપવાળા બધા આવી ગયા એટલે કાર્પેટોને ઉપર થઈ ગયું અને જે મંડપવાળા હતા એ બધું એમનું સ્ટેજ ને બધું રેડી કરવા માંડ્યા છે. અને તમે જોઈ શકો છો આ મંડપવાળા એમની રેલિંગ મારે છે, જેમાં એક બાજુ પુરુષો અને એક બાજુ મહિલાઓને બેસવા માટેની વ્યવસ્થા રાખેલ છે અને વચમાં અમારે લાઈવનો કેમેરો ને એવું બધું પડ્યું રહેશે. અને તમે જોઈ શકો છો આ બધું રેડી થઈ રહ્યું છે. ત્યારે સ્ટેજ પણ થોડોક ઊંચો રાખ્યો છે એટલે બધાને આખા મેદાનમાં જે પબ્લિક બેઠું હોય એમને દેખાઈ શકે. અને અત્યારે બધી તૈયારી ચાલે છે ને આ બધા ડિસ્કશન કરી રહ્યા છે કે સ્પીકર ક્યાં રાખવા અને સ્ટેજમાં કઈ વસ્તુ ક્યાં રાખવી એના માટેનું. અને તમે જોઈ શકો મારું ડીજેનું સાઉન્ડ આવી ગયું છે, જે મહાવીર સાઉન્ડ છે પૂજા પાદરનું. અને એમના સ્પીકર તમે જોઈ શકો છો એ ડીજેવાળા હમણાં એમનું ઉતારે ને આ બધું ડિસ્કશન કરે છે કે તમારે સ્પીકર ક્યાં રાખવા. તો આ ડીજેવાળા એમના સ્પીકરને સિસ્ટમ બધી ઉતારવા માંડ્યા છે અત્યારે. તો એ લોકો એમની જો સિસ્ટમ બધી ઉતારી રહ્યા છે. અને આ જો ચાના ભોગી ચા પીવા આવી ગયા છે, ચાનો ટાઈમ થઈ ગયો અને અમારું બધું થઈ ગયું છે રેડી અને તૈયાર થઈ ગયું છે સિસ્ટમ બિસ્ટમ ને ચેકઈ થઈ ગયું છે. તો હવે ખાલી પ્રસાદી લઈને માંડવો ચાલુ કરવાની વાત છે. તો ચાલુ તો થોડી વાર પછી મળીશું આપણા બીજા મિની વ્લોગમાં. ત્યાં સુધી આ વ્લોગ કરીએ છીએ એન્ડ ટાટા બાય બાય. ફરી મળશું નવા વ્લોગ સાથે.